નડિયાદમાં રખડતા ઢોરનો ત્રાસ વધ્યો છે। એમએલએ પંકજભાઈ દેસાઈએ તંત્રને ટકોર કરી હતી। મહાનગરપાલિકા કમિશનરને પત્ર લખવામાં આવ્યો હતો। રસ્તાઓ પરથી ઢોર ખસેડવાની માંગ કરવામાં આવી હતી। માર્ગો પર ટ્રાફિક સમસ્યા વધ્યાનો પણ ઉલ્લેખ કરવામાં આવ્યો છે। અકસ્માતોની ઘટનાઓમાં વધારો નોંધાયો છે। વિદ્યાર્થીઓ અને મહિલાઓ માટે જોખમ વધ્યું છે। પશુ માલિકો સામે કાર્યવાહીની માંગ કરવામાં આવી છે। રસ્તાઓ પર અહીંયા ઢોર ખસેડવાની માંગ કરવામાં આવી છે। ગાયનું કામ અને રખડતા નહીં મૂકવાનું કામ એ ગાયોના રખેવાળનું છે, ગાયો રાખનારનું છે। અને ગાયો જે લોકો રાખતા હોય એ લોકોએ એની જે જગ્યા છે એ ધારો કે 50 બાય 50ની જગ્યાની અંદર 100 ગાયો રાખે તો આખું અયોગ્ય બાબત છે। અને આ બધું ધ્યાને રાખી અને મ્યુનિસિપલ કમિશનર શ્રીએ કામ કરવું જોઈએ। મહાનગરપાલિકા કમિશનરને અહીંયા પત્ર લખવામાં આવ્યો છે। રસ્તાઓ પરથી જે ઢોર છે તે ખસેડવાની માંગ કરવામાં આવી છે। ઢોરને રસ્તાઓ પર ન રાખવાની અહીંયા માંગણી ઉઠી છે। માર્ગો પર ટ્રાફિક સમસ્યા વધે છે। ઢોર રસ્તાઓ પર આવી જાય છે, જેને લઈને અહીંયા માંગ કરવામાં આવી છે।